સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 64મા દિવસે શીખ્યા હતા કે સંભાવ અને સદભાવ સિદ્ધ કરવા માટે સત્સંગની જરૂર છે. સંભાવ સિદ્ધ થાય છે ત્યારે કે જ્યારે દરેક જડ ચેતનમાં ઈશ્વરની ભાવના જાગે. બીજું આપણે શીખ્યા હતા કે તપશ્ચર્યાનો અધિકાર મનુષ્યને છે. પશુઓ તપ કરી શકતા નથી, એવી જ રીતે દેવો પણ તપ કરી શકતા નથી. દેવો શું કરી શકે? ખાલી પોતાના પુણ્યો ભોગવી શકે, પણ તપશ્ચર્યા ના કરી શકે. તો તપશ્ચર્યાનો અધિકાર ખાલી મનુષ્યને છે. તો મનુષ્ય વિવેકથી ભોગ ભોગવી અને તપશ્ચર્યા કરી શકે છે. ગીતાજીમાં કહ્યું છે કે ભાવ સંશુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. મનુષ્યએ તપ કરવું જોઈએ, તો ભાવ સંશુદ્ધિ એ મોટામાં મોટું તપ છે. ભાવ સંશુદ્ધિ એટલે શું? સર્વમાં ઈશ્વરનો ભાવ રાખવો એ તપ છે. બીજું આપણે એ શીખ્યા હતા કે દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથાનો ઉદ્દેશ્ય શું છે? હરિહરનો અભેદ બતાવવાનો. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ એક સ્ટોરી જોઈ હતી કે એક માણસ પલંગને બધું બોજ માથે લઈને યાત્રા કરે છે. આ બીજાની કથા નથી, આ આપણી જ કથા છે. જીવાત્મા યાત્રા કરવા માટે નીકળ્યો છે. ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ ગદ્દાવૈતરું કરે છે. મનુષ્ય એક ક્ષણિક સુખ માટે આખો દિવસ દુઃખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ કેટલી ઉપાધિ, કેટલી ચિંતા માથે રાખે છે. વિષય સુખ ક્ષણિક છે. જે વિષયોનું સુખ છે એ ક્ષણિક છે. આ થઈ વિષયાનંદની વાત. વિષયાનંદ તુચ્છ છે, ક્ષણિક છે. ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદનું, ભજનાનંદનું સ્વરૂપ છે. જીવની પાસે બ્રહ્માનંદ જાય છે તે વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને બ્રહ્મનું મિલન થતું સુરુચિ અટકાવે છે. જે સુરુચિને અધીન છે તે કામાધીન છે. ઉત્તાનપાદ રાજાને આ 2 રાણીઓ અને 2 બાળકો હતા. એટલે આ આપણે અગાઉ જોયું ને કે આ ઉત્તાનપાદની કથા નથી, જીવ માત્રની કથા છે. એટલે આપણી પણ આ કથા છે કે ઉત્તાનપાદ, આપણે ઉત્તાનપાદ સમજીએ પોતાને, તો આપણી 2 રાણીઓ છે. એક આપણને ગમે એ કરવું કે પછી એક શાસ્ત્ર કે એ કરવું. તો આપણને તો ગમે એ કરવું એ જ બધાને ગમતું હોય ને. તો એની આ કથા છે, તો આપણે એ રીતે સાંભળીશું. ઉત્તાનપાદ રાજાને આ 2 રાણીઓ અને 2 બાળકો હતા. રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વહાલી લાગતી નથી, કારણ કે નીતિ બતાડે છે, પણ સુરુચિ વહાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રુચિ ગમે છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન પર બેઠા છે. સુરુચિ ત્યાં બેઠેલી છે. રાજા ઉત્તમને ગોદમાં લઈને લાડ કરતા હતા. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયા. ધ્રુવ હતો, એણે સુનીતિનો દીકરો ધ્રુવ હતો, એણે ઉત્તમને, પોતાના ભાઈને પિતાની ગોદમાં બેસેલા જોયા. તેને થયું કે હું ત્યાં દોડતો દોડતો જઈશ તો બાપુ મને પણ ગોદમાં લેશે. ધ્રુવજી દોડતા દોડતા પિતા પાસે આવ્યા છે. કહ્યું, પિતાજી મને પણ ગોદમાં લો. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે. તેનું અપમાન કોઈ દિવસ ના કરશો. નાના બાળકનું અપમાન કોઈ દિવસ ના કરવું. મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા. રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમે છે. શિષ્યોએ કહ્યું, તમે આ શું કરો છો? સ્વામીએ કહ્યું,
વયે પોર તે થોર હોવું ગેલે, વયે થોર તે ચોર હોવની મેલે. આ બાળકો સાથે રમવામાં મને આનંદ આવે છે. કેમ? બાળકના મનમાં જેવું હોય તેવું બોલે છે. બાળકના મનમાં જેવું હોય તેવું બોલે છે અને જેવું બોલે છે તેવું કરે છે. મન, વાણી અને ક્રિયા એક હશે તો જ તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો. આ ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે મોટા ભાગના લોકો બોલતા કંઈ ઓર હોય, સામેવાળાને જે ગમે એ બોલતા હોય. સાચું હોય ના બોલે, સામેવાળાને આ ગમશે ને એટલે ચલો હું આ બોલી દઉં તો એને હું પણ ગમીશ એમ. એટલે એ સારું નથી. મન, આપણું મનમાં જે વિચારતા હોય, આપણે જે બોલતા હોય ને આપણી જે ક્રિયા હોય, આપણે જે કરતા હોય એ એક હોવું જોઈએ. મન, વાણી અને ક્રિયા એક હશે તો જ ભગવાનની ભક્તિ બરાબર કરી શકાશે. ત્યારે તમને આનંદ આવશે. બાળક નિર્દોષ હોય છે. કપટનો બોધ બાળકને આપવો નહીં. નાનો હોય બાળક ત્યારે આને જો આવી રીતે કોઈને આમ એટલે કપટનો બોધ એને આપવો નહીં. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ કરવા નહીં. ઉત્તાનપાદ રાજાને આનંદ થયો. મનમાં થયું બાળકને ગોદમાં લઉં. ત્યાં સુરુચિ બેઠી હતી પણ તેને આ ગમ્યું નહીં. ઉત્તાનપાદ રાજાને તો થયું કે હું આ ધ્રુવ દોડતો આવ્યો તો એને ગોદમાં લઉં, પણ ત્યાં સુરુચિ રાણી બેઠી હતી, એને ગમ્યું નહીં. જ્યારે જ્યારે જીવ પાસે ભજનાનંદ આવે છે ત્યારે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ પાસે જ્યારે ભજનાનંદ આવે ત્યારે સુરુચિ વિઘ્ન કરે. એટલે ખ્યાલ આવ્યો ને કે જ્યારે જ્યારે આપણે ભજન કરવા કે આપણે સારું સત્સંગ કરવા બેસવું હોય ત્યારે આપણું મન કે ના યાર ચાલ એના કરતાં હું ફરી આવું, એના કરતાં હું આ ખાવું કે મને આ ગમે છે એ કરું. એટલે જ્યારે જ્યારે ભજનાનંદ આવે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. પૂજા કરતા મન રસોડામાં જાય તો માનજો કે સુરુચિ આવી. પ્રભુ ભજન કરતા મન વિષયોમાં જાય તો માનવું કે સુરુચિ આવી છે. રાજા ધ્રુવને ગોદમાં લે તે સુરુચિને ઠીક લાગ્યું નહીં. સુરુચિએ વિચાર્યું રાજાને એટલે કે જીવાત્માને ધ્રુવ એટલે કે ભજનાનંદ મળશે તો તે વાસનાને અધીન થશે નહીં, અને વાસનાને અધીન થશે નહીં તો મારું કામ થશે નહીં. જીવને જ્યારે ભજનાનંદ મળે છે ત્યારે સુરુચિ વિઘ્ન કરવા આવે છે. તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવા ના પાડી. સુરુચિએ રાજાને ધ્રુવને ગોદમાં લેવા માટે ના પાડી. હવે રાજા તો રાણીને આધીન હતો, રાજા સુરુચિને આધીન હતો, કામાંધ હતો. તેણે વિચાર્યું કે ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ થવી જોઈએ નહીં. અતિશયપણે સ્ત્રીને અધીન રહેવું એ પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કહ્યું છે કે અતિશય સ્ત્રીને અધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની આવી દશા હોય છે. સાહેબ બહાર અક્કડમાં ચાલે પણ બબલીની બા પાસે ચાલતું નથી. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો છે, મુખ ફેરવી લીધું છે. ધ્રુવને આશા હતી કે પિતાજી જરૂરથી ગોદમાં લેશે. ધ્રુવજીએ 2 હાથ ઊંચા કર્યા છે. બાપુ મને ગોદમાં લો. સુરુચિ ધ્રુવકુમારને કહે છે કે અહીંથી તું ચાલ્યો જા. રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. તું અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર છે. તું તારા પિતાની ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે માં, હું મારા બાપુનો દીકરો નથી. સુખદેવજી વર્ણન કરે છે રાજન, તે વખતે સુરુચિએ મેણું માર્યું છે કે તારી માં રાણી નથી, રાણી તો હું છું, તારી માં તો દાસી છે. જો તારે રાજાની ગોદમાં બેસવા ઈચ્છા હોય તો તું મારા પેટે જન્મ લે, તો તું રાજાની ગોદમાં બેસી શકે. તું વનમાં જા, તપશ્ચર્યાથી ઈશ્વરનું આરાધન કર અને ઈશ્વરને પ્રસન્ન કરીને મારા પેટે તું જન્મ માંગ. ભગવાન પ્રસન્ન થયા પછી તારે ઘરે જન્મ લેવાની શી જરૂર હતી? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. તું રાણીનો દીકરો નથી, દાસીનો દીકરો છે. ચાલ્યો જાય અહીંથી. ધ્રુવને આશા છે કે બાપુ 2 મિનિટ ગોદમાં લેશે. સુરુચિએ ફરીથી ધ્રુવકુમારનું અપમાન કર્યું છે. ચાલ્યો જા. ધ્રુવકુમાર રડતા રડતા સુનીતિ પાસે આવ્યા છે. સુનીતિએ પૂછ્યું બેટા તને શું થયું, કેમ રડે છે? બાળક સંસ્કારી હતો, એક અક્ષર બોલતો નથી, વારંવાર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે.
તે મારી સ્થિતિ જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ તેનો દીકરો સુશીલ હોય. વંશમાં અનેક લોકોનું પુણ્ય ભેગું થાય તો છોકરો ઉદાર બને છે. ધ્રુવે વિચાર કર્યો છે કે હું વાત કહીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું મને પાપ લાગશે. ત્યાં એક દાસીએ આવીને આ વાત કહી કે ઓરમાન માએ કહ્યું છે કે તું દાસીનો પુત્ર છે એટલે ચાલ્યો જા. એમ કરીને એક દાસી આવીને સુનીતિને કહ્યું. સુનીતિએ વાત સાંભળી. સુનીતિના મનમાં થયું, સુરુચિનું મેં કાંઈ બુરું કર્યું નથી. મારી શૌક્યને માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં કાયમના માટે વેરના સંસ્કાર પડશે. ધ્રુવના મનમાં હંમેશના માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે અને ભવિષ્યમાં તે અનર્થ કરશે. જો સુનીતિએ કેટલું સમજ્યું કે અગર હું કંઈ બોલીશ તો એના ધ્રુવના મનમાં વેરનું બીજ રોપાશે અને તે ભવિષ્યમાં અનર્થ કરશે. સુનીતિના મનમાં દુઃખ તો ઘણું થયું, પણ તેને થયું કે મારે બાળકને સારા સંસ્કાર પાડવા છે. મારા પુત્રને સંપત્તિ કે રાજ્ય ભલે ના મળે પણ મારે તેને સારા સંસ્કાર આપવા છે. માતા સુનીતિ હોય તો બાળકને 1000 શિક્ષકો કરતાં પણ વધારે ભણાવી શકે છે. સુનીતિ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરીને બોલ્યા છે, તારી ઓરમાણમાએ શું ખોટું કહ્યું છે? તારી ઓરમાણમાએ જે તને બોધ આપ્યો છે તે સારો છે. હું પણ તને એ જ બોધ કરું છું બેટા. ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જ માંગવી. માતાએ શું કીધું ધ્રુવને કે તારી માએ તને સાચો બોધ આપ્યો છે કે ભીખ માંગવી હોય તો ભગવાન પાસે જ માંગવી. મનુષ્ય પાસે માંગશો ઘણું ત્યારે આપશે થોડું અને કોઈ વાર તિરસ્કાર કે અપમાન પણ કરશે. માટે ઠાકોરજી પાસે જ માંગવું. ભગવાન આપવા બેસે છે ત્યારે જીવ લઈ શકતો નથી. બેટા, તારા ઉપર ભગવાન કૃપા કરશે, તને પ્રેમથી બોલાવશે, તને ગોદમાં લેશે. તારા સાચા પિતા તો પરમાત્મા છે. જીવ માત્રના સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે. જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એ ઘરમાં રહેવામાં સાર નથી. તું રહીશ તો તારી ઓરમાનમાં તને હંમેશા દુઃખ આપશે એટલે તું રડીશ, એટલે મને પણ દુઃખ થશે. તેથી તારી ઓરમાણમાએ તને જે વનમાં જવાનું કહ્યું છે તે સાચું કહ્યું છે. તેમાં તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની સમાન રાજસિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો શ્રી ભગવાનના ચરણ કમળનું આરાધન કર. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપ. માતાએ શું કીધું? તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનને સ્થાપ અને બીજા સઘળાનું ચિંતન છોડીને કેવળ તેમનું જ ભજન કર. હવે આ ઘરમાં રહીશ નહીં. તું વનમાં જઈ ભગવાન નારાયણનું ભજન કર. ધ્રુવજી કહે છે, મને જેમ આ ઘરમાં માન નથી તેમ તને પણ ક્યાં છે? ઓરમાન માએ તારો પણ તિરસ્કાર કર્યો છે. ચાલ આપણે બંને વનમાં જઈએ અને ભજન કરીએ. સુનીતિ કહે છે, બેટા, હું સ્ત્રી છું. તારા પિતાએ મારું દાન હું સ્ત્રી છું. મારા પિતાએ મારું દાન મારા પતિને કરેલું છે. મારે તેની આજ્ઞામાં રહેવાનું છે. ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહીં. તું સ્વતંત્ર છે પણ હું પરતંત્ર છું. મારા પતિને જે વહાલી લાગે તે ઓરમાન માની પણ હું સેવા કરીશ. હું તને એકલો મોકલતી નથી. મારા આશીર્વાદ તારી સાથે છે. પરમાત્મા તને ગોદમાં લેશે. માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, પરમાત્મા તને ગોદમાં લેશે. તું ગર્ભમાં હતો ત્યારે જેણે તારું રક્ષણ કર્યું તે તારું શું વનમાં રક્ષણ નહીં કરશે? માટે વનમાં જઈ પરમાત્માનું આરાધન કર. મારા નારાયણ તને ગોદમાં લેશે. ધ્રુવ કહે છે, વનમાં એકલો જતા મને ડર લાગે છે. સુનીતિ કહે છે, તું એકલો નથી. મારા નારાયણ તારી સાથે છે. આપણે ક્યારેય એકલા નથી. પ્રભુ તો આપણી સાથે જ છે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે. જીવ માત્રના સાચા મિત્ર નારાયણ છે. ભગવાન વિચાર કરતા નથી કે આ તવંગર છે કે ગરીબ છે, જ્ઞાની છે કે અભણ છે. ભગવાન ક્યારે એવું વિચારે છે કે આ જ્ઞાની છે કે અભણ છે, કે આ નાનો છે કે મોટો છે? ભગવાન તો ખાલી એક જ વિચાર કરે છે કે તેને મારા માટે પ્રેમ છે કે નહીં. ભગવાન શું ખાલી જોવે છે કે
તેને મારા માટે પ્રેમ છે કે નહીં. પ્રભુ એટલું જ જોવે છે. પરમાત્માને પ્રેમથી પોકારો એટલે તે દોડતા આવે છે. એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહેજો. પ્રભુને મનાવજો. જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે આપણે પ્રભુને આપણા દુઃખની કથા કહેવાની, પ્રભુને મનાવવાના. ભગવાન, આ પાપની આદત છૂટતી નથી, કૃપા કરો. આપણને કોઈ આદત ખરાબ હોય તો આપણે પ્રભુને રીઝવવાના કે પ્રભુ, આ આદત ખરાબ છે પણ મારાથી છૂટતી નથી, તમે કૃપા કરો. પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર સાંભળશે. ધ્રુવ પૂછે છે, માં, મારા જેવા બાળકને ભગવાન મળશે? સુનીતિ ધ્રુવને સમજાવે છે, હા બેટા, ભગવાન તને મળશે. ભગવાનનું ખૂબ ભજન કરજે. ભગવાન ભાવને જુએ છે. ભગવાન ભાવને જોવે છે. પ્રેમથી જે ઈશ્વરને પોકારે તેની સમક્ષ પરમાત્મા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી. આરતી પણ આર્ત બનીને ઉતારો. જ્યારે આપણે આરતી કરીએ ત્યારે પણ આર્ત બનીને ઉતારવાની. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે, આ જીવ મારો પુત્ર છે. જીવને મારી ગોદમાં લેવા માટે હું તૈયાર છું, પણ એ જીવ જ મારી પાસે આવતો નથી. શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈને એક વૈષ્ણવે પૂછ્યું કે શ્રીનાથજી બાબા, આપે એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? શ્રીનાથજીએ શું કહ્યું કે મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. હું તેઓને ઊંચો હાથ કરીને રોજ બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. શ્રીનાથજીએ એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? કારણ કે શ્રીનાથજીએ કહ્યું કે મારા બાળકો બધા મને ભૂલી ગયા છે. તેઓને હું ઊંચો હાથ કરીને રોજ બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. સુનીતિએ વિચાર કર્યો, બાળક મને વંદન કરે છે, પણ ઓરમાનમાં અને સદભાવથી વંદન કરે તો તેનું કલ્યાણ થાય. કોઈ પ્રત્યે દ્વેષ રાખી ઈશ્વર આરાધના કરવા ના જવાય. કોઈ માટે આપણને દ્વેષ હોય ને પછી આપણે પ્રભુનું નામ લઈએ તો એ ના જવાય. તેવી આરાધના સફળ થાય નહીં. સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો નારાયણનું ધ્યાન નહીં કરે, સુરુચિનું ધ્યાન કરશે. આપણને કોઈ માટે દ્વેષ હોય તો આપણને એના જ વિચાર આવે, તો આપણને પ્રભુમાં ધ્યાન લાગે નહીં. સુનીતિ ધ્રુવને સમજાવે છે કે તું મારો ડાયો દીકરો છે. બેટા, તારું અપમાન થયું તે તારા પૂર્વજન્મના કર્મનું ફળ મને લાગે છે. આપણને આ જન્મમાં જે પણ તકલીફ પડે એ આપણા પૂર્વજન્મનું ફળ હોય. તો સમજાવે છે તારા પૂર્વજન્મનું ફળ હશે. એમાં તારી ઓરમાન માનું કંઈ કર્યું તો તે ગયા જન્મમાં એનું અપમાન કર્યું હશે. લાભ, હાનિ, સુખ, દુઃખ, માન, અપમાન એ બધા પૂર્વજન્મના ફળોનું, કર્મોનું ફળ છે. જ્ઞાની હસતા હસતા એ સહન કરે છે. જે જ્ઞાની છે એ હસતા હસતા સહન કરે છે. અજ્ઞાની રડતા રડતા સહન કરે છે. સહન તો કરવું જ પડે છે. આપણે જે સુખ દુઃખ થયું હોય, લાભ હાનિ થયા હોય, સહન તો કરવું જ પડે છે. પણ જ્ઞાની, જેનામાં જ્ઞાન હોય તે હસતા હસતા સહન કરે, અને અજ્ઞાની રડતા રડતા. જે વાવ્યું છે તે મળવાનું છે. બેટા, મનમાં તું કાંઈ રાખીશ નહીં. તારા પિતાને એ વહાલી લાગે છે. તું તારી ઓરમાન માને વંદન નહીં કરે? બેટા, તું મને જેવી રીતે પગે લાગ્યો તેવી રીતે તારા બાપુને અને બાપુને વહાલી સુરુચિને પગે લાગજે. તું મને પગે નહીં લાગે તો હું તો તને આશીર્વાદ આપીશ, પણ ઓરમાન માને તું પગે લાગીશ તો જ તને આશીર્વાદ આપશે. ઓરમાન માને વંદન કરીને વનમાં જઈશ તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે. સર્વના આશીર્વાદ મેળવીને પછી વનમાં જઈશ તો સર્વેશ્વર જલ્દી કૃપા કરશે. જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે તેને સુનીતિ વંદન કરવા મોકલે છે. ધન્ય છે સુનીતિને. આ છે સુનીતિ. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કળી જાય નહીં. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કળી જાય નહીં. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે ભગવાન એક જ વિચાર કરે છે કે તે મારા માટે પ્રેમ છે કે નહીં તેને. એટલે પ્રભુ ગરીબ છે, પૈસાદાર છે, જ્ઞાની છે, અભણ છે એવું નથી જોતા. ખાલી એટલું જ જોવે છે કે તેને મારા માટે પ્રેમ છે કે નહીં. પરમાત્માને પ્રેમથી પુકારો એટલે તે દોડતા આવે છે.
એકાંતમાં પ્રભુને તમારા દુઃખની કથા કહેજો, પ્રભુને મનાવજો. ભગવાન, આ પાપની આદત છૂટતી જ નથી, તમે કૃપા કરો, એમ કરીને એકાંતમાં પ્રભુને મનાવવાના. બાળક એ બાળકૃષ્ણનું સ્વરૂપ છે, તેનું અપમાન કોઈ દિવસ ના કરતા. મન, વાણી અને ક્રિયા એક હશે તો તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો, અને ત્યારે જ તમને આનંદ આવશે. ક્યારે? જ્યારે મન, વાણી અને ક્રિયા એક હોય, જ્યારે આપણે જે વિચારીએ એ જ બોલીએ અને એ જ આપણે કરીએ તો. અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.